પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે કરી મુલાકાત. વર્તમાન સુરક્ષા સ્થિતિ વિશે કરી ચર્ચા. પીએમ નરેન્દ્ર મોદી આજે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ. પહેલી વખત બિહારમાં યોજાઈ રહી છે આ ગેમ્સ. 15 મે સુધી યુવા એથ્લેટ્સ પોતાની પ્રતિભાનું કરશે પ્રદર્શન. મુંબઈમાં યોજાયેલ વેવ સમિટ 2025નું આજે સમાપન. કેટલાક ક્ષેત્રમાં પેનલ ચર્ચાનું પણ આયોજન. ક્રિએટિવ કન્ટેન્ટ માટે લોન્ચિંગ પેડ બની રહ્યું છે વેવ્સ 2025. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્કૃતને ગણાવી ભારતની વિવિધ ભાષાની જનની. સંસ્કૃતને આગળ વધારવાના કામને ગણાવ્યું દેશના ઉત્કર્ષના કાર્યથી સંકળાયેલું. સંસ્કૃત ભારતીના એક કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કરી આ વાત. સમગ્ર દેશમાં ચાલી રહી છે નીટ યુજીની પરીક્ષા. ગુજરાતના 75,000થી વધુ વિદ્યાર્થી આપી રહ્યા છે પરીક્ષા. સમગ્ર દેશમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવી છે નોંધણી. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અમદાવાદના સરદાર ધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો યુપીએસસી જીપીએસસીમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ. વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાતના પીએમના મંત્રને ધ્યાનમાં લઈને સીએમએ રાષ્ટ્રને સહભાગી થવા વિદ્યાર્થીઓને કરી હાકલ. ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરીનો પહેલો તબક્કો પૂર્ણ થયો હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશ અથવા અન્ય દેશોના લોકોને નોકરીએ રાખનાર સામે થશે કાર્યવાહી. અંબાજીમાં ગાજવીજ અને પવન સાથે થયો વરસાદ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને ગાંધીનગરના 14 તાલુકામાં છૂટો છવાયો વરસાદ. અમદાવાદમાં પણ હળવો વરસાદ થતાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદથી બાગાયતી ખેતી કરતા ધરતીપુત્ર બન્યા ચિંતિત. આઈપીએલમાં આજે સુપર સન્ડેની 2 મેચ. કલકત્તા અને રાજસ્થાન વચ્ચેના પહેલા મુકાબલામાં કલકત્તાએ ટોસ જીતીને પસંદ કરી બેટિંગ, તો સાંજે પંજાબ અને લખનૌની થશે ટક્કર.